નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આજે આપણે આજના વિડીયોમાં ગઈકાલે લેવાયેલ એટલે કે શનિવારે તારીખ 4/1/2025ના રોજ શાળામાં આવેલ પ્રશ્ન બેંક ધોરણ 5 ગણિતમાં પ્રકરણ 8 અને 9ની જે પ્રશ્ન બેંક આપવામાં આવી જેના દ્વારા એકમ કસોટી લેવાયેલ તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો ચાલો પ્રશ્ન નંબર 1, આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન નંબર પહેલામાં પહેલો, ધોરણ 3 અને ધોરણ 6 ની વચ્ચે કયું ધોરણ છે? તો જોઈએ, આ ધોરણ 3 અને ધોરણ 5ની વચ્ચે શું દેખાઈ રહ્યું છે તમને? તો વચ્ચે છે ધોરણ 4. તો જવાબમાં આવશે ધોરણ 4. બીજું, પ્રાર્થના સભાથી દૂર શું છે? સ્પોર્ટ્સ રૂમ કે આચાર્ય ઓફિસ? પ્રાર્થના સભા ક્યાં છે? તો જોઈએ, આ રે પ્રાર્થના સભા હોલ, આ પ્રાર્થના સભા અને આચાર્યનો રૂમ, એમાંથી આચાર્યના રૂમથી આ સ્પોર્ટ્સ રૂમ અને આ પ્રાર્થના સભા હોલ. તો નજીક પ્રાર્થના સભા હોલ, તો દૂર કયું છે? સ્પોર્ટ્સ રૂમ. ત્રીજું, ગેટ બી થી પ્રવેશ કરીએ તો વર્ગખંડ કઈ દિશામાં આવે? આ ગેટ બી છે તો વર્ગખંડ આવશે પૂર્વ દિશામાં. વર્ગખંડ, આ ગેટ બી, ત્યાંથી આપણે આમ વધીએ આગળ, એરા બતાવેલા છે. કઈ બાજુ છે વર્ગખંડ? પૂર્વ દિશામાં. ચોથું, રમતના મેદાનની નજીક શું છે? સ્પોર્ટ્સ રૂમ કે પાર્કિંગ? તો જોઈ લો, આ રમતનું મેદાન છે, એની બાજુમાં પાર્કિંગ છે, સ્પોર્ટ્સ રૂમ તો અહીંયા છે, એટલે નજીક કયું કહેવાય? પાર્કિંગ. ગેટ બીની નજીક શું છે? સ્પોર્ટ્સ રૂમ કે પાર્કિંગ? તો ગેટ બીની નજીક આ છે, આ, અને સ્પોર્ટ્સ રૂમ તો પાર્કિંગ તો અહીંયા દૂર છે, એટલે આ ન આવે. શું આવશે? સ્પોર્ટ્સ રૂમ. અહીં જવાબ ખોટો છે, પાર્કિંગ ન. નજીકમાં શું છે? નજીકમાં પૂછે એટલે સ્પોર્ટ્સ રૂમ આવશે. છઠ્ઠું, બગીચો કઈ દિશામાં આવેલો છે? બગીચો ક્યાં છે? ચાલો આવ્યો બગીચો ઉત્તર દિશામાં. બગીચો કઈ દિશામાં આવેલો છે? ઉત્તર દિશામાં. ચાલો વિભાગ બીજો, જોઈ લો ચાર્ટ, આલેખ. પ્રશ્ન પહેલામાં, આઈસ્ક્રીમ પાર્લર કયા ગેટ પાસે આવેલું છે? તો પહેલાં તો આઈસ્ક્રીમ પાર્લર ગોતો ભાઈ. આઈસ્ક્રીમ પાર્લર છે અહીંયા, આ કયો ગેટ છે? તો ગેટ ડી. ગેટ એ થી પ્રવેશ કરો તો તમારી ડાબી બાજુ શું આવેલું હશે? ગેટ એ કઈ બાજુ છે? આવી રહ્યો. આ ગેટ એ, તમે આ સાઈડ જાઓ, તમારું મોઢું આ સાઈડ હશે, તો આ સાઈડ ડાબી બનશે અને આ સાઈડ જમણી બનશે, એટલે ડાબી સાઈડ શું આવશે? બગીચો. ગેટ બીની સામે કયો ગેટ આવેલો છે? ગેટ બીની સામે ગેટ ડી. દૂધ ડેરી અને પાણીની ટાંકી વચ્ચે કયો ગેટ છે? દૂધ ડેરી અને પાણીની ટાંકી. આ રહી દૂધ ડેરી, આ પાણીની ટાંકી, વચ્ચે કયો ગેટ છે? ગેટ સી. બગીચામાં પ્રવેશ કરવો હોય તો કયો ગેટ નજીક પડશે? તો કે ભાઈ બગીચામાં પ્રવેશ કરવો હોય ને તો ગેટ એ નજીક પડે. ઉત્તર દિશામાં જુઓ, ગેટ એ નજીક પડશે. અનિલના ઘરથી શાળા કઈ દિશામાં આવેલી છે ભાઈ? અનિલનું ઘર ગોતો. ક્યાં છે? આર્યું અનિલનું ઘર. અનિલનું ઘર પશ્ચિમ દિશામાં છે, ત્યાંથી શાળા ઉત્તર દિશામાં આવેલી છે. શાળા ક્યાં આવેલી છે? ઉત્તર દિશામાં. આગળ જોઈએ વિભાગ નંબર 3. પહેલું, શાળાથી પ્રકાશભાઈની દુકાન કઈ દિશામાં આવેલી છે ભાઈ? તો શાળા આરી ખૂણામાં. શાળા ક્યાં છે?
અરે ખૂણામાં પ્રકાશભાઈની દુકાન અહીંયા છે એટલે કઈ દિશા કહેવાય? ઉત્તરમાં શાળા ને પ્રકાશભાઈની દુકાન દક્ષિણમાં. બેંક અને શાળા વચ્ચે શું આવેલું છે? તો ક્યાં છે બેંક? આરે બેંક અને આરે શાળા, એની વચ્ચે શું છે? આંગણવાડી. શું છે? આંગણવાડી. પોસ્ટ ઓફિસથી મંદિર કઈ દિશામાં આવેલું છે ભાઈ? તો કે પોસ્ટ ઓફિસ અહીંયા છે પશ્ચિમ દિશામાં, મંદિર અહીંયા છે, તો પોસ્ટ ઓફિસથી આમ વિચારવાનું, તો શું આવશે? મંદિર એટલે પૂર્વ દિશામાં. ચોથું, બસ સ્ટેશનની ઉત્તરે શું આવેલું છે? આંગણવાડી કે દૂધ ડેરી? તો કે બસ સ્ટેશન, આ બસ સ્ટેશનની ઉત્તરે આંગણવાડી. શું આવેલું છે? આંગણવાડી. બેંક શાળાની કઈ દિશામાં આવેલી છે? તો કે બેંક શાળાની પૂર્વ દિશામાં. પૂર્વ દિશા. તળાવથી બસ સ્ટેન્ડ કઈ દિશામાં આવેલું છે? તો પહેલાં તો તળાવ શોધો ભાઈ. તળાવ ક્યાં છે? આ તળાવ, આ તળાવ. તળાવથી શાળા, બસ સ્ટેન્ડ ઉત્તર દિશામાં. ચાલો પ્રશ્ન બીજો. નીચે આપેલા નકશાના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો. વિભાગ 1માં પહેલું, બગીચો મંદિરની કઈ દિશામાં આવેલો છે? બગીચો મંદિરની દક્ષિણ દિશામાં. રેલવે સ્ટેશનથી શાળાનું અંતર કેટલા કિલોમીટર છે? તો રેલવે સ્ટેશનથી શાળા 6 કિલોમીટર. સાચો વિકલ્પ ડી. ત્રીજું, મંદિરની પૂર્વ દિશામાં શું આવેલું છે ભાઈ? તો કે મંદિરની પૂર્વ દિશામાં કોલોની, એટલે સાચો વિકલ્પ ડી કોલોની. ચોથું, કોલોનીથી શાળાનું અંતર કેટલું છે? તો કે કોલોનીથી 4 ને 4 8, એટલે સાચો વિકલ્પ એ 8 કિલોમીટર. પાંચમું, મંદિર એ શાળાની કઈ દિશામાં આવેલું છે? તો કે મંદિર જે છે એ શાળાથી પૂર્વ દિશામાં, એટલે સાચો વિકલ્પ એ પૂર્વ દિશા. છઠ્ઠું, કયું અંતર સૌથી વધુ છે? તો કે નીચે ઓપ્શન આપ્યા છે એમાંથી જોઈએ કયું અંતર સૌથી વધારે થાય. શાળાથી કોલોની, ગ્રામ પંચાયતથી બગીચો. આ શાળાથી કોલોની 8 કિલોમીટર થાય. અહીંયા શાળાથી આ કોલોની, ગ્રામ પંચાયતથી બગીચો 8 કિલોમીટર, એ બંને સરખું થાય. શાળાથી બગીચો અને શાળાથી ગ્રામ પંચાયત. ભાઈ શાળાથી બગીચો આ 4 કિલોમીટર આમ અને 5 કિલોમીટર આમ, એટલે 4 ને 5 9. અને શાળાથી ગ્રામ પંચાયત આ 4 અને આ 3 એટલે 7. એટલે કોણ સૌથી દૂર કયું થાય? 9 કિલોમીટર. સાચો વિકલ્પ સી, શાળાથી બગીચો. ચાલો વિભાગ બીજું. નકશો જુઓ. ચાલો નકશામાં જોઈને જવાબ આપીએ. પહેલું, શાળા એ બાગની કઈ દિશામાં આવેલી છે? આ શાળા, આ બાજુ બાગ, બાગની પશ્ચિમ, એટલે વિકલ્પ સાચો વિકલ્પ ડી પશ્ચિમ. બીજું, મંદિરથી કોલોનીનું અંતર કેટલું છે શોધો. તો આ રહ્યું મંદિરથી 4 કિલોમીટર અને 4 ને 7 11. ઓકે, તો સાચો વિકલ્પ થાય સી 11 કિલોમીટર. ત્રીજું, રેલવે સ્ટેશન એ બાગની કઈ દિશામાં છે? તો કે બાગ અને રેલવે સ્ટેશન પશ્ચિમ દિશામાં. સાચો વિકલ્પ બી પશ્ચિમ દિશામાં. ચોથું, શાળાથી કોલોનીનું અંતર, શાળાથી કોલોની, આ શાળાથી કોલોની 7 કિલોમીટર. સાચો વિકલ્પ બી 7 કિલોમીટર. પાંચમું, બાગથી રેલવે સ્ટેશનનું અંતર, બાગથી રેલવે સ્ટેશન 3 ને 6 9, એટલે સાચો વિકલ્પ સી 9 કિલોમીટર. છઠ્ઠું, કયું અંતર સૌથી વધુ છે? તો જોઈએ કયું અંતર સૌથી વધુ થાય ભાઈ? 6 અને 7, રેલવે સ્ટેશનથી કોલોની. કયું અંતર સૌથી વધુ થાય? રેલવે સ્ટેશનથી કોલોની. રેલવે સ્ટેશનથી બાગ કેટલા કિલોમીટર છે? 6 ને 3 9. ચાલો મંદિરથી શાળા કેટલા કિલોમીટર છે? મંદિરથી શાળા 4 કિલોમીટર, એટલે ના આવે. રેલવે સ્ટેશનથી બાગ, 6 ને 3 9. શાળાથી કોલોની એ તો 7. મંદિરથી કોલોની, મંદિર ક્યાં છે ભાઈ? આ રહ્યું મંદિર, મંદિરથી કોલોની 7 ને 4 11, એટલે સૌથી દૂર કયું થાય? 11 કિલોમીટર. એટલે સાચો વિકલ્પ આવશે વિકલ્પ ડી મંદિરથી કોલોની.
વિભાગ 3 સરસ મજાનો નાનકડો ચાર્ટ આપેલો છે. આલેખ આપેલો છે, જોઈએ આપણે નકશો. કેશવના ઘરથી હોસ્પિટલનું અંતર. વિકલ્પ કેશવનું ઘર, તો કે કેશવનું ઘર આ રહ્યું, હોસ્પિટલનું અંતર 3 ને 5 8, એટલે સાચો વિકલ્પ સી 8 કિલોમીટર. બીજું, કોલોનીથી મંદિર કઈ દિશામાં આવેલું છે? તો કોલોની આવી રહ્યું, મંદિર છે પશ્ચિમ દિશામાં, એટલે સાચો વિકલ્પ આવશે બી પશ્ચિમ દિશા. ત્રીજું, મંદિર અને કોલોની વચ્ચે વચ્ચેનું અંતર શોધો. મંદિર અને કોલોની વચ્ચે, મંદિરથી કોલોની 6 ને 5 11, એટલે સાચો વિકલ્પ ડી 11 કિલોમીટર. ચોથું, કોલોનીથી ડેરી કઈ દિશામાં આવેલી છે? તો કે બી. કોલોનીથી ડેરી, હા ભાઈ, ઉત્તર દિશા તરફ, એટલે વિકલ્પ આવશે બી ઉત્તર. પાંચમું, કેશવના ઘરથી કોલોનીનું અંતર. કેશવનું ઘર ક્યાં છે ભાઈ? તો કે 3 કિલોમીટર, 3 ને 5 8 ને 6 14 કિલોમીટર, એટલે જવાબ આવશે ડી 14 કિલોમીટર. છઠ્ઠું, કેશવના ઘરથી સૌથી દૂરનું સ્થળ કયું છે? કેશવના ઘરથી સૌથી દૂરનું સ્થળ થશે 3 ને 5 8 ને 6 14. સૌથી દૂરનું અંતર રેલવે સ્ટેશન. ડેરી ઓપ્શન આપેલું નથી, એટલે રેલવે સ્ટેશન આવશે. ચલો આગળ જોઈશું. પ્રશ્ન નંબર 3, માંગ્યા મુજબ જવાબ આપો. તો વિભાગ 1, તમારી શાળાનો એક માળનો નકશો દોરો અને તેના રેખાંકનમાં વર્ગખંડ, બાગ, રમતનું મેદાન, મધ્યાહન ભોજન રૂમ, શૌચાલય, પાણીની ટાંકી બતાવો. ચાલો જવાબમાં જોઈએ. તો જુઓ, આપણે મેપ તૈયાર કરેલો જ છે, જેમાં તમને બતાવું. તો ભાઈ 2 માળની શાળા બતાવવાની છે, તો આપણે 2 માળની શાળા બતાવી દીધી. 2 માળમાં આપણે વર્ગખંડ લઈ લીધા, બરાબર. નીચે આપણે 5મું, 4થું, 3જું, 2જું, 1લું અને આચાર્ય ઓફિસને આપણે ઉપર લીધું. આ અહીંયાથી ગેટ છે, આ શૌચાલય, રમતનું મેદાન, મધ્યાહન ભોજન રૂમ, પાછળની જગ્યા જે ખુલ્લી રહે ને એમાં આપણે બગીચો બનાવી નાખીશું. અને સાઈડમાં આવડી મોટી આપણે ટાંકી ઊંચી રહે ને, એટલે પ્રેશરથી પાણી આવશે. ચાલો વિભાગ 2, તમારા વર્ગખંડનો નકશો દોરો અને તેના રેખાંકનમાં દરવાજો, બારીઓ, પાટલીઓ, ટેબલ, બ્લેકબોર્ડ, ખુરશી બતાવો. ચાલો આપણે મેપ દોરીને તૈયાર જ છે, તો જુઓ મેપમાં આપણે તમને બતાવું. તો એમાં પણ આપણે સરસ મજાનો આપણો વર્ગખંડ બતાવવાનો હતો ને, તો આપણે સરસ મજાનો વર્ગખંડ બતાવ્યો છે. તો ચલો બતાવી દઈએ. આ ગેટ લીધા આપણે, પહેલો અંદર જવાનો, 2 ગેટ ના હોય, બરાબર. આ બારીઓ છે, ઓકે. આ બ્લેકબોર્ડ લીધું છે, ઓકે. આ 2 કબાટ લઈ લીધા છે આપણે ખૂણામાં. પાછળ સરસ મજાની મોટી સ્માર્ટ ટીવી લઈ લીધી છે. આ ક્લાસમાં છે બુલેટિન બોર્ડ, અને વચ્ચે બાળકોને બેસવા માટેની બધી બેન્ચીસો, અને અહીંયા શિક્ષક બેસીને એનું કામ કરશે. તો સાઈડમાં એ પણ ટેબલ ખુરશીને વર્ગખંડ સરસ મજાનો આપણે બનાવ્યો છે. બીજું તમે સજેસ્ટ કરજો, કમેન્ટ કરજો કે બીજું આપણે આમાં શું ઉમેરી શકીએ, વર્ગખંડમાં બીજું શું શું હોઈ શકે. તો બાળકો થોડી કમેન્ટ કરો અને વિડીયોને લાઈક કરો, જેથી મજા આવે. વિભાગ 3, તમારા ગામનો નકશો દોરો અને તેના રેખાંકનમાં શાળા, મંદિર, દૂધ ડેરી, ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ અને તળાવ બતાવો. તો ચાલો મેપ તૈયાર જ છે, જુઓ આપણે તમને નિર્દેશ કરેલો છે, એ બધી વસ્તુ બતાવું. એક ગામનો નાનકડો નકશો બનાવવાનો કીધું છે કે શું શું આવશે ગામમાં. તો તમને કીધું છે કે ગામમાં શાળા બતાવો. તો આ એક કોર્નર પર શાળા બતાવી, એક કોર્નર પર ગ્રામ પંચાયત બતાવી, એક કોર્નર પર આપણે તળાવ બતાવ્યું, મંદિર બતાવ્યું, ડેરી બતાવી, બસ સ્ટેન્ડ બતાવી, અને થોડા રહીશોના મકાન બતાવ્યા આપણે, બરાબર. એમાં બધે જવાના રસ્તા પણ બતાવ્યા છે. તળાવમાં જવાનો, તળાવ હંમેશા ગામના ખૂણામાં હશે. જો બાળકો તમને કંઈ નવો આઈડિયા આવતો હોય કે આપણે આ મેપમાં કંઈક અલગ રીતે કરી શકીએ, તો તમે કમેન્ટમાં કહી શકો છો, તો કમેન્ટમાં કહેજો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4, માંગ્યા મુજબ જવાબ આપો. વિભાગ 1માં આકૃતિ આપેલી છે, એમાં કીધું છે ઉપરથી જોતા કેવી દેખાય, તો આપણે જવાબ દોરી દીધો છે. ઉપરથી એવી દેખાશે.
બીજું, કોઈ પણ વસ્તુ આપણે ઉપરથી જોઈશું તો સીધી ફ્લેટ જ દેખાશે. બીજું, આ રીતની આકૃતિ આપેલી છે, જે બાજુમાંથી જોઈએ તો બાજુમાંથી આવી જ દેખાશે. ત્રીજું, ભલે આપણને આકૃતિ આવી દેખાય છે પણ ભાઈ ઉપરથી જોઈએ ને એટલે આપણને આવો ચોરસ ચોસલો જ દેખાય. બીજામાં આવી આકૃતિ દેખાય પણ સાઈડમાંથી આપણે જોઈશું ને એટલે આપણને બે જ બ્લોક દેખાશે, સામેથી જોઈશું તોય. ચાલો, વિભાગ નંબર 3 છે. વિભાગ 3માં આકૃતિ છે, જોતા કેવી દેખાશે તો એલ આકારની દેખાય. આને સામેથી જોઈએ એટલે આવી જ દેખાય. પ્રશ્ન નંબર 4બ, વિભાગ અમાં આકૃતિ અને વિભાગ બમાં આકૃતિની જાળી દોરેલ છે તો યોગ્ય જોડકા જોડો. ચાલો જોડી નાખીએ ભાઈ. નળાકારના કાપકૂપ કરીએ તો કેવું બની જાય? આવું બની જાય. લંબઘન આવું બની જાય અને પ્રિઝમનું આવું બને. ચાલો બીજો વિભાગ, ત્રિકોણ પ્રિઝમ હોય ને એનો કાપકૂપ કરીએ ને તો આ રીતનો ચાર્ટ બને. લંબઘન આ રીતનો અને શંકુ આ રીતનો. વિભાગ ત્રીજો, જો એમાં આ રીતનો કાપકૂપ થશે, આમાં આ રીતનો અને આમાં આ રીતનો. કે બાળકો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને આવા નવા વિડીયો સૌપ્રથમ મળી રહે. તમારા મિત્રોને પણ જાણ કરો. વિડીયો પસંદ પડતા હોય તો લાઈક કરો. કે બાળકો, આવજો.